રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા અમારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં જે બનાવ્યું છે, શું બનાવ્યું છે મારી? ડુંગળી બટાકાનું શાક, બાજરાનો રોટલો અને છાશ. અને સ્નેહભાઈ જમે છે. અને સ્નેહભાઈએ છે ને પાયરો છે પોપટ. તો સ્નેહભાઈને પગમાં થયું છે ગુમડું. તો એમાં છે ને આજે રસી થઈ ગયા હતા, તો ગયા હતા દવાખાને. તો પછી એમાં બાંધ્યો છે, પાટો બાંધ્યો છે, રસી કાઢ્યા. જરાક વાત સ્નેહભાઈ રાડું દીધી, હા હવે નથી કાઢવું, નહીં. એમ તો દુખે ને, રસી દબાવે દુખે તો ખરું. પછી રાડું દેતો હતો, હવે નથી કાઢવું કે દુખે. એ કારું થઈ ગયું, લોહી ભેગા રસી હતા નહીં. નીચે બગાડ થઈ ગયો તો ખબર, ચોમટું થઈ ગયું હતું આખું. પછી બાંધી દીધો પાટો, દવા દીધી છે. સવારે પાટો ખોલીને નાહી લે, ટીપે દીધી છે ચોકડવાની. કાલ પાછું જવાનું છે પાટો બંધાવવા. ગેસ કરું માં આટલું બધું દૂધ દેવાય યાર. આ એકતા છે ને 33 કિલો, 33.5 કિલો વજન છે. તમે આ ગ્લાસ ભરી દો દૂધનો, તો આનું વજન કેટલું થાય? હે મારી 33.6 કહેવાય, 3.6 ના કહેવાય. 3.6 ને 33.6 એટલે 33.5 કિલો વજન છે. અને હજી તમે આ દૂધનો ગ્લાસ ભરી દીધો આખો અવડો. હરખું પીવાય. હવે તને પેલા ઈ જ ખાતા દૂધ ને રોટલો. હાલો માજીને ગોળી દઈ દઉં, પછી સ્નેહભાઈને પાવાની છે. ખાઈ ખાતા પહેલા ખાઈ દઉં, એક અડધી છે ને કાઢી છે. ચાલો પહેલાં દઈ દઉં માજીને, ખાઈ લઈએ. હાલો તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. સ્નેહભાઈ અહીંયા સૂતા છે, હજી તો વાર છે, વાગ્યા છે 6:30. અને બા અહીંયા ચા પી છે. બા જય શ્રી કૃષ્ણ. સ્નેહના ટિફિનમાં શું બનાવવાનું છે બા? સ્નેહના ટિફિનમાં આજે બનાવવાનું છે ચણાની દાળનું શાક અને રોટલી. તો એ બધું હજી તો ટાઈમ થાય છે. અને સ્નેહભાઈ સૂતો છે, એને પગમાં છે ને કાલે ગુમડું થયું હતું, હજી પાટો બાંધ્યો છે, રસી બસી કાઢ્યા. અને હજી સૂતો છે, તો એને થોડીક વાર છે, અડધી કલાકની. તો એ ભલે સૂતો હોય, આપણે પી લઈએ મસ્ત મજાના ચા પાણી. તો જો આપણો ચા આવી ગયો છે આપણો ચા. અને જો સવારનું એકદમ મસ્ત વાતાવરણ, ઠંડુ ઠંડુ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે લેતા આવીએ દૂધ. અને આજે સ્નેહભાઈ તૈયાર થઈ ગયો છે, સ્નેહભાઈને આવવું છે મારા ભેગું દૂધ લેવા. તારે આવવું છે એમ? હા તો કાંઈ વાંધો નહીં, તોય આવજે. તો હાલો દાદા, લાવો બિસ્કીટ અને પૈસા. તો અમે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા અને ગલુડિયા માટે બિસ્કીટ. સ્નેહભાઈએ લઈ લીધા છે અને આપણે લઈ લઈએ આપણી આ કેટલી, એટલે લેતા આવીએ દૂધ. ચાલો ફટાફટ લેતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે રેડી. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ.
આ સ્નેહનું ટિફિન તૈયાર થઈ ગયું છે. સ્નેહને થેલી લઈને જાય છે હમણાં સ્કૂલે. તો હાલો આપણે એને એ પણ નથી હા. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હાલો ટાટા કહી દો બધાને. આજે છે સ્નેહભાઈને લાસ્ટ એક્ઝામ, છેલ્લું પેપર કા ભાઈ? કલર પૂરવાનો. કલર લીધા ને? કલર તો લીધા હે ને? હા રેડી, હાલ મૂકી દે. ચાલો બધાને ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે. ચાલો આપણે આવીએ ને એને સ્કૂલે. તો મિત્રો આપણે છે ને જવાનું છે અત્યારે ખંભાળિયા, અને જો ખંભાળિયા ગામમાં જવાનું છે અને યાર્ડમાં જવાનું છે. ચાલો આપણે જતા આવીએ ખંભાળિયા. મારી તમારે નથી આવવું ને? આવવું હોય તો હાલો. હા હા જ નહીં, મહેમાન આવવાના છે. હા ઠીક, હા ભલે હાલો. હાલો હાલો હાલો, તો હું તો જતો હોઉં. હાલો હું જતો હોઉં. ચાલો મિત્રો આપણે જતા આવીએ ખંભાળિયા, અને આપણે ઘરે આવવાના છે મહેમાન. તો મારી અહીંયા વાત જોવે આપણે જતા આવીએ. ચાલો પડવા આવી છે સાંજ, અને મસ્ત મજાની છે ને સાંજ પડવા આવી છે ને આપણે બેઠા છીએ અહીંયા દુકાનમાં. સ્નેહભાઈ બેઠો છે અહીંયા. સ્નેહભાઈ આજે ચિત્રકામનું પેપર હતું, તો સ્નેહભાઈને પેપર પૂરા થઈ ગયા હવે. હા કલર પૂરી નાખ્યો. એમાં વચાઈ ઉપર હું લખ્યું હોય તો એમાં 2 માર્ક ગયા ચિત્રકામમાં. કલર પૂરવાનો નહોતો ને પૂરી નાખ્યો કા. કંઈ વાંધો નહીં, હાલો હાલે. અને તને એમ કીધું ટીચર, એમ કીધું પાસ કરી દઈ તને કા. આજે આજે 80 એમાં ના નીકળે. ઉમાં કાઢ. એમાં નહીં, બાજુમાં ખાનું છે એમાં 2 ખાના છે ત્યાં પેન્સિલની અણી કાઢવાના. ઉમાય કંપાસમાં 2 ખાના હે. હા તો મિત્રો સ્નેહ મહિનો છે લેસન કરવા. બારાક્ષરી લખે છે, આખી બારાક્ષરી લખવાની છે એને ગુજરાતી. કાશને જો સ્નેહને છે ને પગમાં પાટો બાંધવા ગયા હતા આજે. પાછો મટી ગયું છે હવે, પણ થોડુંક રસી હતું આજે. તો આજે પાછો પાટો બંધવાઈ આવ્યા. દવા તો લીધી હતી કાલે, જ દવા છે, બીજી નવી દવા નથી દીધી. આજે મટી જાય. રોજ તો વળી ગઈ છે તો ઘણી બધી, પણ તોય થોડુંક રસી હતું કા ભાઈ. ત્યાં 2 હતા. પછી સ્નેહને છે ને ઓલા રસી કાઢવા ઓલી હોય લીધી ને, તો સ્નેહે ના પાડતી હતી નહીં કે નહીં હોય નહીં. પછી આમ દબાવડી કેમ કર્યું ભાઈ? આમ દબાવી અને કાઢ્યું. કાલ તો રાડું દેતો દબાવતા. આજ તો દુખતું નહોતું એટલું નહીં, કાલ બહુ દુખતું હતું નહીં. હા પછી આજ તો દુખતું નહોતું, મટી ગયું હતું. હવે રેડી થઈ ગયું. આજ તો સાંજે પાટો છોડી નાખવાનો હે. હે પછી નથી બાંધવાનો ના, આજ છોડી નાખવાનો છે પછી. હે ના કંઈ ન થાય. તો મને લખો હાલ દો. મારા અક્ષરી લખી નાખો ને. પેપર આજે સ્નેહને છે ને થઈ ગયા છે પૂરા. હવે કાલથી રોબુ સ્કૂલે જવાનું સ્નેહને. ઓલા બધાને પેપર દેવાના સ્નેહભાઈને બધાને ખાલી જવાનું સ્કૂલે કા. તો હાલો આપણે કામ કરીએ. આજ આપણે હતા નહીં સવારના, આપણે ગયા હતા ખંભાળિયા. સ્નેહભાઈ ગયો તો ભણવા. અને આજ છે ને આખો દિવસ લાઇટ હતી નહીં, અટાણે આવી. આજે ગરમીમાં લાઇટનો કાપ હતો. તો સ્નેહભાઈ માંડ્યો છે લેસન કરવા. એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવા માંડીએ. હાલો હા એ પાર્ટીનું. તો મિત્ર વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે બાજરાનો રોટલો, રીંગણાનો ઓરો અને છાશ છે. તો જો આવી ગયા છે આપણા માટે રીંગણાનો ઓરો, બાજરાનો રોટલો, વઘારેલા મરચાં અને છાશ. ઠંડી ઠંડી છાશ છે. તો હાલો સ્નેહભાઈને બાકી છે જમવાનું.
આપણે બાને બાકી છે ને મારે બાકી છે. દાદા એક જમીને ગયા છે દુકાનમાં. સ્નેહભાઈ ને આજે છે ને પરીક્ષા થઈ ગઈ છે પૂરી. તોય ભણવા તો જવાનું છે. પરીક્ષા પૂરી થઈ ગઈ. હા, જેટલી તારીખે પડે એટલી તારીખે ત્યાં સુધી સ્કૂલે તો જવાનું છે. વેકેશનથી કામ નહીં, સ્કૂલે જવાથી કામ છે. ચાલો હવે જમી લઈએ આપણે. રીંગણાનો ઓરો બાજરાનો રોટલો.